નામ સુમન છે અને હું તાજ શહેર આગ્રાની રહેવાસી છું. આ વાર્તા જ્યારે હું 24 વર્ષની હતી ત્યારે હું માની વિદ્યાર્થી હતી અને દિવસોમાં શિયાળો શરૂ થયો હતો અને તે અમે કોલેજમાંથી શિયાળાની રજાઓ મળી હતી અને દરરોજ અમે જેમ આજે પણ હું મારા ઘરમાં આરામ કરી રહી હતી. એવું લાગતું હતું કે ઘણું બધું બદલાઈ ગયું છે. હું મારા પલંગ પર સૂતી હતી, કાંઈક શોધવાનો પ્રયાસ કરી રહી હતી. હું મારા હાથથી માથું દબાવી રહી હતી. મારો અવાજ સાંભળીને મારા ભાઈ તેના રૂમમાંથી મારા રૂમમાં આવ્યો અને તેણે પૂછ્યું, શું થયું છે? સુમન, તબિયત સારી છે? મેં કહ્યું, ભાઈ, શું મમ્મીનું ઘરનું બધું કામ મારા પર છોડીને ઓફિસ જાય છે? શિયાળાની રજાઓ મારા માટે આફત બની છે. નોકરાણી પણ રજા પર છે, તેથી હું બધું કામ કરી શકતી નથી. મારો ભાઈ રાજેશ મારી વાત સાંભળી મારી બાજુમાં બેઠો અને બોલ્યો, મારી પ્રિય બહેન, કોઈ વાંધો નહીં, હું હમણાં જ તમારા માટે કોફી બનાવીશ અને એનાથી ખૂબ જ રાહત મળશે. રાજેશની વાત સાંભળી હું હસી. રાજેશ રૂમમાંથી બહાર નીકળી ગયો અને થોડી વાર પછી મેં ગરમ કોફીનો ગ્લાસ લઈ અંદર આવ્યો અને મને તેના પર ખૂબ જ પ્રેમ થઈ ગયો. દુનિયામાં બહુ ઓછા ભાઈઓ છે જે પોતાની બહેનની આટલી કાળજી રાખે. ગરમ કોફી પીધા પછી મેં ગ્લાસ મારી બાજુમાં રાખ્યો અને પલંગ પર સૂઈ ગઈ. રાજેશે કહ્યું, ચાલ, હું તમારા પગની માલિશ કરું છું અને સૂઈ જા. અને તે મારા માથા પાસે બેઠો અને તેના હાથથી મારા પગની માલિશ કરવા લાગ્યો. મને ઘણી રાહત થઈ ગઈ. હવે મારી સમસ્યા દૂર થઈ રહી હતી અને મને ધીમે ધીમે ઊંઘ આવવા લાગી હતી અને મને ખબર જ ન પડી કે હું ક્યારે ગાઢ નિંદ્રામાં સરી પડી. મને ખ્યાલ ન રહ્યો અને હું સૂતી હતી અને પપ્પાનો અવાજ સાંભળી મેં મારી આંખ ખોલી ગઈ. મેં ઉતાવળમાં આંખ ખોલી અને મારું માથું ખૂબ દુખે છે. મેં ઘડિયાળ સમય જોયો તો રાત્રિના 12 વાગ્યા હતા. મને આઘાત લાગ્યો. મારા માતા પિતા પણ કંપનીમાંથી ઘરે પાછા ફર્યા હતા. તે વિચિત્ર હતું. કદાચ થાકને કારણે મને સમયનો ખ્યાલ ન રહ્યો. ઊભી થઈ અને 2 ડગલા આગળ ચાલી. તરત જ મને ચક્કર આવવા લાગ્યા. મારી આંખો સામે ઘણું અંધારું હતું. જો કે તે ટેબલ પર હાથ મૂક્યો હતો અને હું ચોક્કસ પડી ગઈ હોત અને ફ્રેશ થઈ બહાર આવી ત્યારે મારા માતા પિતા ડાઇનિંગ ટેબલ પર મારી રાહ જોઈ રહ્યા હતા. હું ગઈ અને આરામથી ખુરશી પર બેઠી અને રાકેશ મને મળવા આવ્યો હતો. હું થાકી ગઈ હતી. મારા મમ્મી પપ્પા બંને એક કંપનીમાં કામ કરતા હતા અને ફક્ત મારા પપ્પાના પૈસાથી પરિવાર ચાલતો હતો. મુશ્કેલ હતું. આ ઉપરાંત મારા શિક્ષણનો ખર્ચ પણ ઓછો ન હતો. તેથી મારા માતા પિતા મારા પિતાની જેમ કંપનીમાં કામ કરતી હતી. તે અમારા ઘરે જ રહેવું પડતું હતું અને જોયું કે છેલ્લે કેટલાક દિવસોથી રાજેશ નજીક આવી રહ્યો હતો. શિયાળાની રજાઓ શરૂ થઈ ગઈ છે અને મારા પર ખૂબ જ ધ્યાન આપવા લાગ્યો હતો. હું કોઈ ઘરકામ કરતી તો રાજેશ મને મદદ કરતો હતો. મને થાક લાગતો તો તે મારા પગની માલિશ કરતો. હું તેને રોકતી પણ તે કહેતો, દીદી, તમે થાકી ગયા છો. તું ઘરનું આટલું બધું કામ કરે છે અને મને તને મદદ કરવામાં અધિકાર છે. મારે પણ તને મદદ કરવી જોઈએ. પણ એક રાત્રે જે થયું તે મને આઘાત લાગ્યો. હું મારા રૂમમાં સૂઈ રહી હતી અને રાત્રે લગભગ 1 વાગ્યા આસપાસ મને એવું લાગ્યું કે કોઈ મારા રૂમમાં ઘૂસી આવ્યું છે. ભલે હું સૂતી હતી અને મારું હૃદય મને કહી રહ્યું હતું. મેં તરત જ આંખો ખોલીને ઓરડામાં ખૂબ જ અંધારું હતું. જ્યારે મેં બારીમાંથી ઉઠીને જોયું તો કોઈ નહોતું. ફક્ત રૂમનો જ થોડો દરવાજો ખુલ્લો હતો. હું હંમેશા સૂતા પહેલાં દરવાજો બંધ કરતી હતી, તો પછી હું જાતે કેવી રીતે ખોલી શકું? હું ઊંઘતી આંખે સાથે ઉઠીને દરવાજો બંધ કરવાનું શરૂ કર્યું. દરવાજો બંધ કર્યા પછી હું પાછી ફરતી હતી અને પલંગ પર સૂઈ ગઈ. આંખો બંધ કરતાની સાથે જ મને ફરીથી પગલાંનો અવાજ સંભળાયો. મને લાગ્યું કે કોઈ મારી તરફ હાથ લંબાવી રહ્યું છે, પણ જ્યારે મેં પાછળ ફરીને જોયું તો કોઈ ન હતું. હું ખૂબ જ ગભરાઈ ગઈ. હું ઊભી થઈ અને રૂમમાં ટ્યુબલાઇટ ચાલુ કરું પહેલાં જ ક્યાંક એવું બન્યું. મને તરસ લાગી એટલે મેં રૂમનો દરવાજો ખોલ્યો અને રસોડામાં ગઈ. એ સમયે જ રાજેશ પણ તેના રૂમમાંથી બહાર આવ્યો. મને જોઈને પૂછ્યું કે શું વાત છે બહેન, તમે હજી સૂયા નથી? અને જવાબ મળ્યો, નહીં. મને એવું લાગ્યું કે મારા રૂમમાં કોઈ છે. હું પાણી લઈ અને રૂમમાં પાછી આવી તો રાજેશ પણ મારી પાછળ આવ્યો. તેણે કહ્યું, તમે ચિંતા કરશો નહીં, કરવાની જરૂર નથી. તને ડર લાગે તો હું તારી પાસે સૂઈશ. મેં તેને ના પાડી અને કહ્યું, ના રાજેશ, તારે તારી ઊંઘ બગાડવાની જરૂર નથી. તું તારા રૂમમાં જા અને સૂઈ જા. પણ તેને આગ્રહ કરવામાં લાગ્યો અને હું તને એકલી છોડી શકતો નથી. તું બીમાર પડી શકે છે અને હું તને મુશ્કેલીમાં જોઈ શકતો નથી અને અહીં જ સૂઈ શકું છું.